નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અત્યારે હાલ થયો ભયંકર ભૂકંપ। મિત્રો જી હા, 135 લોકોના થયા મોત। તો મિત્રો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશમાં 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભયંકર તબાહી મચાવી છે। આ કુદરતી આફતના કારણે એક ક્ષણમાં સેંકડો ઘર અને ઇમારતો નાશ પામી છે। અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર આ ભીષણ ભૂકંપમાં 135 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે આશરે 570 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ વિનાશની ઘટનાને સમગ્ર દેશમાં ગભરાટ અને શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો યુરોપિયન ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રી અને કેન્દ્રના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર જમીનથી 115 કિલોમીટરની ઊંડાઈએ હતું। જો કે કોલંબિયન ભૂશાસ્ત્રીઓએ સવારે તીવ્રતા 6.7 દર્શાવી હતી। આ શક્તિશાળી આંચકા એટલા ભયાનક હતા કે લોકોએ પોતાના ઘર અને ઊંચી ઇમારતો છોડીને જીવ બચાવવા માટે રસ્તા પર દોડી જવું પડ્યું હતું। ભૂકંપના કારણે આંચકા કોલંબિયાની રાજધાની બગોડા જ નહીં પરંતુ પાડોશી દેશો વેનેઝુએલા અને ઇક્વાડોરમાં પણ અનુભવાયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।